તો ગુજરાતમાં જાણે ટાંકી બનાવવામાં ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો છે। મહેસાણામાં તાજેતરમાં જ બનેલી ટાંકીમાં લીકેજ થવા લાગ્યું તો અગાઉ સુરતની તડકેશ્વરની 94 લાખના ખર્ચે જે ટાંકી બનાવવામાં આવી હતી એમાં પણ વિવાદ સર્જાયો હતો। જ્યારે સુરતના જ ઓલપાડના કુડસદ ગામે 25 લાખના ખર્ચે બનાવેલી ટાંકીમાં ગ્રામજનોએ ભ્રષ્ટાચાર પકડી પાડીને ટાંકી જમીનદોસ્ત કરી નવી બનાવવાની માંગ ઉઠી હતી। તો વલસાડમાં પણ એક ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો હતો અને તે ટાંકી પણ એ જ કોન્ટ્રાક્ટરે બનાવી હતી જેણે સુરતની તડકેશ્વરની ટાંકી બનાવી હતી। તો રસ્તા પર ગામની વચ્ચોવચ્ચ ઉભેલી આ ટાંકીઓ જાણે કે ભ્રષ્ટાચારની છડી પોકારી રહી છે। વર્ષો વર્ષ જે વસ્તુ ટકવી જોઈએ એ થોડા મહિનાઓ કે પછી વર્ષમાં જ પડી જાય છે। પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે।